દીપાજી આવું છે આજ તો દાડો ઉજી ગયો છે ને આજના તો ટાઈમ કેટલો છો છે દીપાજી આવતા ઘડી ભરી વાતો કરો બે હો ગોમના ગંઢિયાથી હજી ઊંઝા થઈ બાબા થઈ આજના તો દાડો ઉજ્યો પ્રો તોય રાજા નથી દગાડવા પડશે મારે દીપાજી ઓ દીપાજી દીપાજી શું હજી હા આજના તો કેટલા વાગ્યા દાડા ઉજ્યો લો બાપ આ તો કી કોણ રે ઉભા થો ઓળખો પેલા ઉભા થઈ એટલે સંજય તમે શું હજી શું ઊંઝા છો તમે શું બે હો અરે ઊંઘાઈ જાવ આખી રાત સોજી કરી થાચો એટલે સોજી કરીને થાજા પા તમે તો એમની એમ જ 6 વાગે એવો ઊંઘો ના છું એવો છે શું આયા હતા મેં કીધું દાદા દીપાજી શું કરે છે કીધું આજ તો દાડો ઉજ્યો કીધું રાજા પ્રાંત એક નત રાજા અલ્યા તમે શું કહો આખી રાત આજ તો સોજી કરી દે બેટો એટલે મેં વાત સાંભળી હતી હા કે રાતે તો કે ઓલા બા શું નામ હતું ઓલા દારૂડિયા દારૂડી હા ઈ કે સોચી રાજી નું જા છે નરેશજી તો ઘરે રાખવાનું કીધું તું મેં તમે નથી રાજી મેં તો પછી રાખો હવે માં તો હવે જ્યું બધુંય તમારે તો લૂંટાઈ ગયા અમે તો પછી તો શું રાખો તો એટલે મેં વાત સાંભળી કે નરેશજી કે રાતે ઊંઘણા નથી આછી રાત એટલે નરેશજી પાસે જતા કે નતા જ્યાં ઈ પાસે તો હજી કોઈ નથી જો હું ડાયરેક્ટ હા તો હું તમે કંચમ આવ્યો દાગીને તમે વધારે હપડાવતા હતા વાત તારી માર તો પડ્યા રે બા તમને ન ખબર હજી તાળું વાંચેલું છે ચાલ ગોલામ ની ઊંચો છું મારી માર ગોલા મને તો ઓલા આ ઓલું આડું પડી ને હા એ હતારી રીતી એ ના મેલા તો તમે કેટલા હતો કે ઊંઘો તો કે એટલે ગોદામ ખાલી ઊંઘો અલગ અલગ રાખું હું તો આ તો ઠીક છે સોર ના આયા ન કે શું કરો વાત તો હાજી ન કે અહીંયા તો પાડી ના એટલે મેં વાત સાંભળી હતી કે ડાયોથી કે મોસો ઢાળીને ઊંઝા પાસે ઈ કે સોચી એને ઘરે કે ઈ તો તાળું કે વાંચ્યું નથી મેં આ તો આડી એમ વાત સાંભળી શું હોય ઘરમાં જ ઈ એમ તો શું હશે ઘરે ડોલ ની તગારું બે હતો એક માટલું છે ખાવાનું હા ઈ શું નિંદાવાના પૈસા હશે તો વળી થોડા ઘણા હશે કેટલા હશે એમ તો હગરો હશે ને થોડા ઘણા ભગરો તો હશે અને નરેશજી ને એવી વાત સાંભળી હતી કે નરેશજી તો કે રાંચી કે ઊંઝા જ નથી મોડા સુધી ઓમ ફર્યા ઓમ ફર્યા આપણે કીધું તું કે રાત તો રહેવાનું રહ્યા છે રાતતા તો રાતે તો હું તો 9 વાગે ઊંઘાણો હતો એના દાડે ઉગ્યો નાઈ ધોઈને આવ્યો હતું તો ખોરાઈ ગયું છે હવે ખોટી રાતના રાજી શું કરવાનું તો અમે તો શું કામ દાદાર અમે તો રાતે આખી રાત સવારમાં 6 વાગે ઊંઘ્યો છું 100 વાગે તો શું લે પાછી રાત દાદાર એમ તો થોડી વાર વાસમાં ઊંઘાઈ ગયો તો પાછું તો તમે તો દાડો ઉગ્યો તો સમય કેટલો થઈ ગયો હવે આજે આવો ચા બીજી બીજી નથી હજી ના રે હજી હવે તમે અહીં જગાડ્યો જ મન તો એવું છે કમારે ખોલ્યું નથી બાજુ તો ઓલા ડાયાથી છે અરે ડાયાથી તો ઊંચા છીએ અમે એવું છે રાંધતા ગયા છે કે એટલે ઊંચા જશે બનતો એ તો તમને ખબર છે હવાથી પાછા પીવા ગયા છે એ તો ઓલી 50 વાળી ચા પીવી ને હા એ તો વહેલા રાતા ગયા પીને પાછા ઊંઘાઈ ગયા લાગે છે કે વળી 2 કિલો બાજરી લઈને જા છે તે પોટલી ના આયા હા લે હું કમાડ તો ખોલો બ્રુ કમાડ ચાવી સંજય તો પછી એમ કરો ને હા તો હવે મુઈ પાસે આડું ઘરે તો હેડો તો બે થોડી વાર પાછા ખોલો લ્યો તો બે તમને આ સાહેબ ધ્યાન થોડી વાર તમારે મોહલું લાગે જડેરું છે કે તમે વાતો કરવા આયા છે ના ના વાતો કરે આ સોની તમને ન ખબર કે ભાવ કઈ હમણાં ચીટલી ફોડી બીજી થાય છે એ વાત તો સાચી છે હમણાં તો ભાવ આ તમારે છી તમને ન ખબર અમાર તો છી પણ શું કરે બીજું તમને ચીય ન ખબર તમારા રાતનો સોરી છી તો તમારે કેટલું પડ્યું હતું ખૂબ પડ્યું હતું દાગીના પૈસા બધું ઈ ગયું એ બધું ના લીધા હતા જો તો અમારે તો હવે સોચી કરવા અમે એક જ એટલે પાછા બળી રહી નથી નકર થોડા ઘણી સોચી કરી એ વાત સાચી હા તો બધી પયાંદાર મો વડે મેં તો વડે જૂઠું બોલ્યો કીધું માર તો જમીન પોયરું છે ને ઢાબુ છે ને પીલાનું તાળું મારે જૂઠું બોલ્યું એ તમારી ભૂલ છે દીધો તમને ખબર તમે મારતો ન તારું પાછું બારે પડ્યું જ હતું તિજોરી બારે હતી તમે ભાલી હતી ને તમને બોલાયા અમે તો પૂજા ડાયાજી કેતા એ નાજો પોત એ દારૂડિયા કન કોઈ નતો શું દારૂડિયા શું હાલો બ્રો આ બધું પડ્યું હતું તમારે અને ઈયન તો હાલીને કરું છું હું ઈયન પાય રાખવા આવ્યો હતો ને તો ઈયન પાય તો સોરી નતો તો ઈએ પાય તો ઈ વાત સાચી છે કેમ કે દારૂડિયા કન કોઈ ના હોય એટલે સોરશું યાદ ઈને ખબર છે પણ આલ્યા ચેડી શું હોય નહીં તો વાત સારી છે પણ આલ્યો તો તમારે હમણાં હોત એમ પણ મારી વાત સાંભળો દારૂડિયાને તમે કીધું ને દારૂડિયા ના હલાય વસ્તુ આપણે હવે તમે દારૂ પીતા હોય બરાબર હવે દારૂડિયો ઈ દારૂ જ પીએ ને હવે 50-25 રૂપિયા ગીરા પેરી જાય
તમે દારૂ પાઈને લ્યો ના લ્યો ઈ તો વાત તમારી સાચી છે એમ તો. એમ રનાઈ પાસે લઈ જઈ ઘરે કેસી ડાયાજી કે મારે આટલું ઘરે પડ્યું છે હેડો જો ડાયાજી તો હું ગાડ્યા દારૂ પીને લઈને જતા રહ્યા બીજા એમ થાય ના લાય એમ કોઈને. તમારી વાત સારી છે. આ આવ્યો તો હોતવું એમ હાલમાં તમારે હોતવું પણ હવે આ તો કિસ્મતમાં લખેલું નતું. વાત સારી છે. હવે શું કરવાનું એનું તો કહો. તો હવે આપડે નરીજી જે ભાઈ ભણવું છે પાછું નરેશજી ને વાત અમે બી જરા ઈને કરલા કરાવવા ઊંધી. હા મોય હાસી હતો ઈ હોય એ રાબી રાતના શોખી રાખવા બેઠા હતા જો કહેતા હતા ને તારે કેરા અમે બે જણા હાસી ગયા હતા ભાઈ મોય જો તો કરાવવા એવું છે કે કરલે કોક ખાસો કઢાયા છે ને મોટો હોય ઈને ઘણા કરાવે પૈસા કોક પડ્યા છે ઈને તો હોય ખરી કે એકલા છે પાછા મારા જેમ. તમારે શું શું હતું હું ભૂલી ગયો હતો. માર તો ભાવ તમને ખબર નથી ના કિલ્લા ના કરતા છે કોક પૈસા તો દીપાજી હા શું શું દાગીના તમારે બનાવરાયા હતા. માર તો ઘણો જ ઓહરી છે હા પછી કિલ્લા ના કરલા છે અને પેલા ને કરલા વજ્જો લકી હાથની છે. આ તો તમને જ કહું ઓલી કીટલી આવે ને કીટલી ઓલી જી હાલવાની હા ઈ સોનાની છે માર તો ઈ જેટલી મોટી છે કિલ્લાની છે હોનાની કેટલી કિલ્લાની બાળક ના કાઢતો જેમ શું નાખી ડાળી આવે લઈને દે બરા દારૂ પીવા સારું કરી. ઈ વાત સારી છે ધોણે આ તો ધોણે ચાલો લઈને જો હાલો ધોણે આલસી ઈને તો દારૂ ના 10-20 રૂપિયા આવે ઘણું થઈ ગયું. ઈ વાત સારી તો પછી એટલે આ તો ના કાઢ્યો આપણે કજાક મહેમાન બેમાન આવે તો જ હું કાઢ્યું એવું છે એમ હોય. ઈ વાત તો સારી છે. પૈસા પડ્યા પાછા પૈસા કેટલા છે હવે થોડા ઘણા તો એ અંદાજો તો હશે ને. ના ના છે તો હવે ના કેવડાય ને એમ તો કેટલા પડ્યા બેંક માં પડ્યા છે ઘરે પડ્યા છે કે બેંક માં ઘરમાં જ પડ્યા છે. બેંક માં ખાલી થોડા જ પડ્યા 30,000 જેવા જ પડ્યા બેંક માં. બેંક માં 30,000 રૂપિયા પડ્યા છે હોય 1 લાખ ને 65,000 પડ્યા તિજોરી માં. 1 લાખ ની 65,000 તિજોરી હોય. તમારે કો પાછા એટલે તો શું છે કે ઘરના કેવું પડે 2 લાખ જેવા છે ને પૈસા હોય તો 2 લાખ જેવા છે ને એટલે તો બેંક માં મેળવા પાસે માર તો હવાદાર ઉજે બેંક માં હોય. બેંક માં તો હવે શું કહો મેલો મને આલો ને એમ કરો તમે તો હવે તમારે તો સોર લીન જાય એટલે ફેર આવે કરે તો એમ એટલે થોડો ટેકો કરો ને તમે નરેશજી તો વળી અમે કરશે હાલમાં હું બેંક માં મેળો પા સોરી ખૂબ થઈ ગઈ એ વાત સાચી છે. બેંક માં મેળો પા ને કોઈ વધો ના આવે સિક્યુરિટી તો ખરી કે હા સિક્યુરિટી ખરી આપણે ઓછા રાખવા આપણે તો ઊંઘ ના રખાય. હા એટલે કોને હવાર તો રાતો ભેગું મેળવા બેંક માં નહીં ચાલે મેળો પા ચાલે કે જો હવે અમે તો અચ્છા માત્ર ચાય પીવાની છે પાછી જો તમે શું કહો. આ તો એમ કહો હું આયા નકર તમે તો લાગે હો સુધી હુઈ રહેવાના હતા. આજે દાડા 12 વાગો જ મારતો હું તો વહેલો ઉઠીને તો નાયો વાત તમે પછી રાતે સોચી નીકળી હોય કે સોચી એટલે હું તો હુઈ ગયો માર તો સોરી ગયો તો શું સોચી રાખ વાત આવી જાય તો તમે કીધું હતું કે હવે તમે ઘરે સોચી રાખજો એટલે અમે વળી બે હવા ના આયા વાત આવી જાય નકર વળી કે ઘડી ભરી વાતું કરો. ના ના વાત સારી છે. મેં તો હજી ચાય પીવાની છે ને આજ તો ભાવ ખોડી નથી મારતો. હા હાલો લ્યો આજ તો તમે આયા છો ને હવે શું કરો હું તો ના હવે અમારે તો ચા તો નથી પીવી. ખોટ નથી સંજાઈ ખોટું ના લગાડતા હો. ના ખોટું તો નહીં લગાડું. આ તો મારે મોટો ભાઈ ધોઈને દાડા કાઢવા પડશે. પાણી પીને કાઢો પ્રોજ આ તો ઈ તો ઈ કરું ખોટ નથી ના કહેવાય દૂધી રે કરું દૂધ ખોટ નથી હવે કરવું ઈ. તેમ કરો દૂધ ઊનું કરીને પીધું બ્રો વાળી લ્યો ઈ તો ચા પીવો કે દૂધ પીવો. ઈ તો વાત સારી. તો હવે હું શું કહેતો હતો હા અમે તો હવે હેડ છો એવું છે એમ તો બેહો કે થોડી વાર. ના ના હવે છે બે નરેશજી અમે ઓટો મારવા દવરાજ જવું છે એમ તો એવું છે એમ ઈ પાછું નક્કી નથી દવરાજ તો જ જાવ્યું. ના ના વાત સારી જાવું તો પડે તો ચમ કે એનારે મારે આમ ટૂંકો કરતા આયા હતા. ના ના વાત સારી જાવું પડે એકબીજા ના તો જો તો હવે રહેતા જવું પડે. અમે હેડ છો હારું ભાઈ બીજું ખોલો બો. હા તો એમ કહો મેં આઈને તમને દગાડ્યા તે વળી ના ના વાત રાજા સારી. આપણા નકર તો હોઈ રહ્યો તમે 12 વાગો જ મારતો. લો હારું હેડો હારું તમે તો હું મારે ઘર ખોલવું પડે. હારું હેડો બેસો એ હો હવે કમર રોવા ખોલો બ્રો. હા પૈસા બાદ તો તિજોરી બીજોરી ખુલ્લી પડી છે. હવા જેમ હા હા હું તો સંજ્ઞાથી મોટી મોટી વાતો કરો મારતા હો રહી ગયો વાતો રહી ગયો સંજ્ઞાથી બોલાવ નરી ટીમ બોલાવવા પડશે મારે તો
શું નીંજા છે બધું નીંજા આપડા નરેશસિંહ નાચવા લાવવું પડશે હવે નરેશસિંહ બોલીને આવરો ફટાફટ નકર નરેશસિંહ વિશ્વાસ નહીં કરે મારા ઉપર નરેશજી શું યાર નરેશજી એ નરેશજી વાતો કરે વાતો છોકરો લ્યા એ નરેશજી ચા નહીં પીવી મારતો છોકરો લ્યા મોસો લ્યા હા દીપાલી બે કેમ ઓફિસ ગયા કોઈ કૂતરું બીજું આવે છે શું માતો ગેલો થઈ ગયો તમે બોલાતા ખરી પણ હા કોઈ શું પણ કોઈ ખબર ન પડતી મોઢાથી બોલા મોઢાથી સોરાઈ ગયું શું ના હોય એમ ચાલે સોરાઈ ગયું મને ખબર નહીં તો હમણાં કબાટ ખોલ્યું તમે દાદા નતા રહ્યા હું રાખતો હતો આખી રાત હા પણ તો હવા પડતા ઊંઘો ને થોડો વાસમાં ઊંઘી ગયો હતો હા બધું સોરી ગયું મારતો હા હેડો બોલો બોલો હું પથારી આવું છું મને તો હાથ આવ્યો પડે ના ના હેડો સકર આવે હેડો તમે હેડો તમે મસ્કરી તો નથી કરતા ને મારી હું મસ્કરી નથી કરતો જાકો હાસો કો રૂઠો કો હા શું બોલો હજી ભાઈ અને હજી મેં સોરાનો માર્યો હા હું પાડો અલ્યા હાસો કો માતો કોઈ જો નથી હવે તો હવે હું શું કહું હા આપણે એકલા નથી આવું તો ડાયાથી બોલાવવા પડશે અલ્યા રેને બોલાવો માં હેડો તમે હું આવ એમ કરો તમે તો હું ડાયાથી બોલાવીને આવો એમ તો હમણાં સંજોદી આવ્યા છે મકાન એ બેઠા છે ને પાછો કમાર તો માતો વાંચેલું છે હવે યાર પણ રોણું ચીવી રહી છે તમે કોઈ કમારો વાંચેલો હતો ચોરી કેવી રીતે સીધો કમાર તો મેં આવ્યો ખોલ્યો છે સંજોદી આવે ને તો કીધું કમાર ખોલવું સંજોદી આવે પછી હું બેઠો હતો કીધું પછી સંજોદી થઈ જાય એટલે પછી હું ખોલવા ચૂચ્યો તો આપણે બે તો ડાયાથી બોલાવા કે મારું બધું રોવા મત એ તો બધામાં એવું થાય હું આજે બસ અડધું હું આજે રોવા મત શું કરું મારી વાત સાંભળો, તમે તો ઘરે અને હું તો ડાયાથી બોલાવીને તરત આવ તમે તરત આવો છો હા તમે તો ઘરે હું આવી ગયો શું કીધું રોવા મત ચૂપ થઈને દો તમે તરત આવો હા હું તરત આવો હા હા ગરબ થઈ ગયો દીપાલીને દાગીનો ચટલો સોરાનો મને ચિંતા થાય પેલા સંજ્યાદીને સોરાના હલકે દીપાલીને પણ રોણવું ચેવી રીતે દીપાલી કઈ કમાડ બને અને વસ્તુ સોરાઈ ગયું હોય હવે મોનું ચેવી રીતે હા શું કરવાનું બચાર હમણાં દાગીને બોલાવવા આવવું પડશે એ આવશે એને મોહનો કાઢવો પડશે તો આવશે સોરીનું કે હાથ નહીં આવી પાછા રાજે હા આવરી છે ઇસ્ટાનમાં ઊંઝા હે ઓમ ને એમાં આ તો વાજા હે 12 વાગવા એમાં ઊંઝા હે કેવી રીતે જો વાત ફોન રાખે હે ઓહો દાદી ઓ દાદી અરે ઉભા થો ઓમ તમે ઓમ આવો તો તમે ગામમાં વર્ષની રાખો તમે ગામની વર્ષની રાખો તમે જો પેલા દીપાલી કૂતરું કર્યું અટકાયો એમ જી કૂતરો એને જે બાપે સોડી પૂરા તે વળજ કરે હવારમાં છે કોક સારી ફેરી લેવા અને તમે કેમ બોલાવા સંજાદીને કીધું કે અહીંયા ભટુરું કર્યું તોય તમે મને બોલાવા કૂતરું કર્યું તોય મને બોલાવા હું મારી હરમ કરી નાખો તો દીપાલી કેવી રીતે આવી તો યાર હું ગાડી ના આવ્યો હું કરી ગયા ને એક વખત રાતના હારે સોરે હેરાન કરે છે ઈ તો હેડો તમે હેડો તરત હેડો ગરમ થઈ જાય ને કે માણસ મરી જાય શું મળતો હું હવે તો કંટા જાઉં તો પણ તમારા ગામની આબરૂ શું થાય તો એમ કહે છે કે મોટા હતા એટલા ખોટા હતા તમે તો હેડો તરત અને નતીજે મુંજા આજના તો 12 વાગવા આયા ચા પીવી ચા પાસે પાવશે અહીંયા હોટલમાં તમે હેડો એ વાત કરો ને કે પેલો માણસ મરી જાય રીબ જાય એને તો કંચો લાવ્યો દે લીધા હા હેલિકોપ્ટર માં આવ્યું હે જ્યાં પડ્યું દે ઈ પડ્યું અને ઘરે હેડો તમે હેડો એ વાત કરો હોવે હેડો ફટાફટ જરા થઈ ગયો આવા એમ જેટલો પડી હેડો તમે ઊંધો એ વાત કરો હું શું કહું સંજયને બોલાવ્યા હોત તો બોલાવે તો પછી જ ન ભાઈ આપણે બે રી થોડે નાય થાય બોલાવી ના આવે તો પણ ક્ષેત્રમાં આવે છે પણ નાય નહીં પણ આપણે દવાખાને લઈ જવાનું તમે વળગડાયો ના એ તો ક્ષેત્રમાં આવશે ક્ષેત્રમાં આવવું પડે ક્યાં આજે છેતરીને
એ પાડેલો પેલા મોસારા વાહમાં આવ્યો. આવ્યો ને ઓવે. હેડો. એ પેલા તમાકુ વાય છે ને એટલે પીલા બોટતા હશે પાછા. આ રસ્તા તો ફાળવા ઈ તો હવે તમે રસ્તાની નથી પડી, મારે પેલા માણસની પડી છે. આ છોરવા આયા નથી તે વળી આ આટલા પીલા ભાગવા આવા મળ્યું છે મને ઘરે. મેં કે પીલા આયા નથી ખૂબ હવે. તમને હે ને આ પેલો પડ્યો તો ને રોડે તમે એની પડી મને પેલા છોકરાની પડી દીપાજીની. હું તો પગે હવે શું? અરે આ રહ્યા ઓય કને મળી જાય હેડે કોમ થઈ ગયું. શું કરાવો આ પીલા ભાગર આયા અમે તો તમે કેમ આયા રહ્યા છો? પેલા ટોટીઓ ભાજી ગયો હવે છે ને દીપાદી ને હા છે ને તો ગોમ શું ઓર રાખો છો તમે? ટોટીઓ ભાજો ને ફોડું આમ થઈ ગયું તો મરી આ તો મોટું કોઈ ટોર્ચર પાછા કૂતરું કર્યું હોય અટકાયો. કૂતરો? અરે તમે જ પણ ટોટિયાનું ના કહેતા ના કૂતરું કર્યું હોય. કૂતરું હોય તો હવે શું કરવાનું ને? અમે તો આ પીલા ભાગર હવે બધું કમાવાનું આમાં છે. બલૂર માં બેહીને જવાનું છે તો બલુરમાં તો મજા આવશે. હોય મજા આવશે. તમે હેડો અહીં હમણાં અહીંયા રહો તો ખબર પડશે. હેડો તમે ભાડું કેટલું લઈશ બલુરનું? મફત તમારા માટે હેડો. હડો તો હોય કેટલું છૂટું છે ઘર? તમે ને પાડી દીપા. હા, નરેશજી. હા પણ હવારમાં મોજ આઈને આવ્યો છું. દીપાવલી થાતા હોય ઊંઝા હતા તમે અહીંયા લઈને આવ્યા. હોય અહીંયા તો થઈને જગાડ્યા છે. પોતાને મન કે તમે ઋષિ ના ભરતા કે ચા કે નહીં ભાવ. મેં કીધું ચમ હા. કે મારે ખોડ થઈ રહી, દૂધ પડ્યું છે. હા તો કીધું હું કોઈ ઋષિ બનવાનો નથી. હા તો એમ તમે વાત કરી છે તો કે મારી વાત આપલો ખોડ નથી ને. ના ઈશાર ખોડ લેવા જા શિયાર નાની થેલી લેવા જા ગામમાં કોઈ કૂતરું અહીંયાથી કાઢ્યું હોય. એટલે મને આ ચેડ કહી રહ્યું છે. હા. તેમાં ટોટિયો ભાજી ગયો એટલે તમે હેડો ઈ તમે હેડો ઈ હું તો કંપની પહેરવા જેવો હા, નથી. તમારા સંપલ ને પૈન પેલાના જીવ જાય નહીં પડી છે. ચેમણે હેડવાનું હોય છે હા, હેડો. ઊંચી, હા. હેડો. આમ તો હમણાં હું થોડીક વાર જ જા, જવા દો, ઉભા રહો. છે. હા. અડધો કલાક છો મને ઘરે આવ્યા નહીં એમાં. મને સમાચાર તો કોને કીધું કો હા અહીંયા હું રાતો ચક ગામમાં રાતો હતો મોય મારે કોમ હતો હા. એટલે એક આટલો છોકરો આવ્યો એમ કે દીપાની કૂતરું કર્યું હે કૂતરું કર્યું મને એમાં ખબર પડી. એમાં હું અહીંયા જઈ હા. દીપાલીને જગાડી હા. અને આવી અને પીલા ભાગવા જેવી એટલી વાર સી છે મને. હા તમે હેડો અહીંયા હમણાં ખબર પડશે. હા હેડો. એ શું અને શું નથી શું હમણાં હેડો. દીપાલી તો ગજે ખાટલામાં તો નથી કરાતા. સાંભળ ના થાય મેં ઘરમાં હું ઘડી ના આવ્યો પીટી સોટી જાય છે શું? પણ શોટિંગ જાય તમે આ વાત ખરી હમણાં ખબર પડશે. આવો અંદર આવો. આ શું? હા આરવા કૂતરો કર્યો હવે જોઈ લો. આ શું કોક ગજબ થઈ ગયો નરેશજી આ તો. તો તમને આ મોહણું કાઢીને તો હોય લાયા હે મેં. દીપાજી ઓ દીપાજી જાતા રાખશું. મરી નહીં ગયા હે નરેશજી હા. જાતા રાખશું. ના ના ઉભારો નહીં લગતા એમ ને તમે નહીં આવડે ઉભા રહો. તો હો ઊંધું દબાવે નહીં ના ના એમ તો હું બેહરાઈ ગયો હું હોય. દીપાજી હો હા રાજા રાજા સંજારી હો શું સંજારી શું આ મો તો હમણે આવીને રો તમે બધે બેહો મત. રોવા માંથી શું શું બેહો અમે બેહો. તમે બેહો હું બેહજો નરેશજી હા આ તો ગજબ થઈ ગયો. આ તો પણ હું ઈકો હું તો કોઈ રાશ્યું નથી બધું ગયું. બધું ચૂ હાવરી હોય ને હું આયા તો તાળું આડું તું મન નથી. અડધો કલાક છો આપે બી વાતો કરીને જાય ને હું એમ તો આપણે વાતો કરી છે ને તો આ કશું ગજબ થઈ ગયો. દરવાજો લોક હતો. હું તો ખોજો તમે હતા તમે દરવાજો ન ખોજો હવે દરવાજો આ તો ખોજો તો તીર કોઈ નથી મારે સીધા આયા મારી પારે મારી ગયા હતા. હાજી ના આવ્યો હું તો પત્ર તો કમ્પ્લીટ છે. બધું રેડી રેડી છે સોળ ચમચમ આવ્યા મને ખુદ ની ખબર નથી ચાવી છે મેલી છે ચાલી માર ગોદામ હતી ગોદામ હોય ભૂલે શું કે તમે ચેક મેલી છે. મેલે જ નથી ને, યાદ કરો. ઊંઘણા કઈ જાય એમ વિલેજ કરો પેલા. હા ચાવી તો મેં મેલી દીધી ઠકોણા પણ ચાવી હાગી જ નહીં પડી હતી પાછી તો મૂકો સોર કોમ કરી ને ચાવી પાછો હાગી ઠોકાણે મેલી અને દીધો. તિજોરી ખુલ્લી હતી. ખોલતી પડી મેં તો ખોલ્યો એવો નહોતો મોટો કોઈ ખબર જ નહીં ખુલ્લું જ પડ્યું હતું લ્યો આ તો હવે નરેશ શું ગણવાનું તો પતરું ઉસકાઈને પડ્યા છે પથરું તો શીલા મારેલા છે પત્ર ને. બધો રાડી ભાવ છે આવે એવું છે તમે ભાલતું ના આવે એવું તો નથી. તો હવે નરેશજી આ તો કાઠો કામ કર્યો છે. હવે તો કરવાનું શું તો. પેલા મારે ચોરી છે બરાબર. હા. મારે તો કે બધું ખુલ્લું પડ્યું હતું. હા મારે તો કે ઓયડા ના બારે પડ્યું રહેતું ઢાળી એમ. હા મારે તો કોઈ રાખ્યું નથી તમારે તો પણ હવે ઓયડો પત્ર તિજોરી
અલ્યા તમારે બધાને આવી રીતનું ગન બેગમાં થોડી થાય, મારે જ શું લઈને આવે? તમારે તો પતરું પડ્યું નથી, કશું નથી, ખાલી એક તગારો હોય, એક ગાળો. ડોલ છે. મકાન દાગીના પડ્યા રે, કેટલા દાગીના ડોશીને હારી પડ્યા રે, તમે કરાયા નતા અંધારે. પડ્યા હે તી? ઓય એમ તો દારૂડિયો રાખે પાછા, એવા હે બાપ. હું તો ડબલ ઘર રાખું છું. લે ઈ બાજુ બંધ કરો ને આપણે કોક આ ઓનો વ્યવસ્થા પ્રોગ્રામ કોક કરો તમે. તમે શું કરો કહો, તમે કેમ કરો, અમે તો હવે ઈ તો કંઢીએ ખબર. શું કરશે હવે આવવાનું તા? જો આ એક રાત બેઠા હા ઈ જ રા- આખી રાત દાગતો રહ્યો. મારી વાત સાંભળો. એક રાત બેઠા હા બરાબર, હા એની જ રાતની મો હવારમાં દાડે ઉજી આપે બે ઘરે આયા, હા તમે મન મેલવા હા. આયા, મારે પણ થોડી થઈ ગઈ. હા લ્યો હવે એંદારે સોચી રહ્યા છે, આખી રાત દાગતો રહ્યો સંજાતી હું. કાલ દાડે સોચી રહ્યા છે, હા. રાતે સોચી રહ્યા છે, હા અને આ હવાર એમ નહીં, આપણે ગામમાં બધા ભેગા બેહા તોય સોરી છી, તોય સોરી છી. ઘરે બધા હવ તને ઊંઘ્યા તોય સોરી છી. આ સોર જીવો ગણવાનું શું આ? જેવા સોરે માથા ભારે, તો જોયા દેવું છે અને ને, તમે ચા ઊંઝાના દીપાથી જાદુ કરીને જ આવતો. દરવાજા કાન. દરવાજા કાઢે ઉજ્જો તો હવે આને હવે ગણવું શું વાતો આપણે? દરવાજો ખોલ્યો તમે નવાદી ના આયો શું? હમ. 1 વાગ્યા જેવો હું ખાલી 10 મિનિટ ઊંઘવાનો હતો. તો બસ તારી જ કામ થઈ તો ગયું. કોમ થઈ ગયું લાગે. રોવાનું તમે નથી. રોવા બાદ. રોવામાં દીધા હવે. અને મારી વાત આવડે, હું રાતે આખી રાત જાગતો રહ્યો તો આ ડાયોથી આ મકાન કલાક કે 10 કલાક બેસી રહ્યા. મારી એટલી ભૂલ કે હું દીપાદી કન ના જગાડવા ગયો. તો તમારે લાવવું પડે ને દીપાજી. મેં નરીથી કન તો 1 કલાક તો વાતો કરી હતી. અમે 2 વગાડ્યા હતા, આટલી કલાક દાગદામી બેસી રહ્યા હતા. પણ હું એને તો હવારમાં મેં આઈને જગાડ્યા જ છે. મારે એકલા ઘરે ઊંઘ નથી આવતી, પછી હું એક ના આવ્યો. પછી તો હું તો 6 વાગે ઊંઘવાનો છું. એમાંય પાછા હમણાં મેં દાડે ઉજે આઈને મોડા મો નાયો હા ઘરે. હા તારો બધો તો મારા મન ચી સોરી કી છે કોઈ. અને દાગીનો શું હતો? દાગીનો તો ઘણો હતો મારતો. શું? કિલ્લાના કરલા હતો. અને ઓહરી લખી અને એક તમે નતું કીધું એદારે. શું? કેટલી હતી કિલ્લાની? કેટલી હતી? હા હોનાની હતી ને. ઓય હોનાની હતી. હોનાની પિત્તલની? એ નહીં જો હોનાની હતી. ઈજી. ઓય ઈજી. અને પૈસા હતા. કેટલા પૈસા? તો હવે તમે બધું થોડું કહેશી રહો, જેટલા આલા ને જેટલા નતા. એક તો એક મોના ભાઈને સોરાઈ ગયું હોય. પૂછવું તો પડે ને. એમાં કોઈ નથી પૂછવું, હવે શું કરવાનું હોય કરો હવે. ના પણ વાત સાચી છે. પડાપૂત તો લેવું પડે ને. શું ચોરનો ભલે સોર અવળો બોલે તો તમે શું કરો? ઈ કો તો આપી ફસાઈ જાય ને. હા હતા 1.5 લાખ રૂપિયા લેવા દીજો છે. તારી રાત તમારા બેંકમાં પડ્યા. એટલા વજ્યા. ઓય બીજા જ્યાં બધા. તો એમ કરો હવે તમારે ઈ જો ને હા. ટકલો કરાઈને ગોમાં બેસી દો વાટકાલી. તમાર નથી એટલે જ તમે આમ કરો છો ને. ઓય મોટા બંધ લોક રાખો ને દારૂડિયા ઘરે આવવાના છે શું? કે આજે પોટલી વાળો છે. હવે અમારે સોરવાનો એટલે તમે તો કેસ જ કરી કે. ના રે હું તો કાલ દાડે ઉજે રીંગ ઊભી કરાઈ નાખો. બોર કેમ બનાવો. રીંગ? બોર બનાવો. બોર બનાવી નાખો. બાકી અમે રાડી પાડે કે બટાકન બીજન બળે છે. હા બોર કરાવવો પૈસા બધા આ રીંગ એટલે હજી તો વાર આવે છે ને, પણ ring ની તો હજી. હજી 2-3 દાડે ની વાર એમ. હો, આયા હું તો એમ તો સમજ્યા. અમે તો વળી કીધું કાલ દાડે ઉજે આવે એની છે. ના અત્યારે ફોન કરવો અત્યારે નકર કાલ બીજે પૈસા છે લાયો તો. પૈસા મારા દાગીના ડોશીના ભળ્યા ને વેરી મારું નકર અમે સોર તો હંગરિયા છે ભાઈ, ડોશી મરી ગયા છે ને એને. હંગરિયા છે એમ તો પવાડા નથી આવતા, દારૂડિયા તો. ઈ જ લાગે છે. નકર અમે સોર લઈને દઈ. હવે તમારે હંગરેલો લઈને તો ગયા બસ લઈને જા આ અમારે. તંજોરી તોડીને. પણ એને તારે દીપોજી મોટી મોટી વાતો કરતા હતા હો, અભિમાન કરતા હતા. મન કે તમે ઓમ કરી નાખો ને ઓમ કરી નાખો ને. લો દીપાજી હવે આ જોયું ને. હવે હો તો મન છે ખબર હતો એમ નહીં. હવે આપણા ગામમાં એક બીજો ઘંટી હોય ને તો 2 ઘંટી હોય ને તો નરેશજી હા તમારે રાખવું હખરે પાછું. ના હું તો આખી રાત દાગતો રહ્યો તો ડાયોથી આ ઘડીક બેઠા પોણી પાયું ને પૂછો મને. અને તમારે કેટલો દાગીનો પડ્યો છે? મારે 2 કિલો તો કડવા છે અને લાખ રૂપિયા છે. ના લાખ રૂપિયા રોકડા છે ને લાખ રૂપિયા બેંક માં પડ્યા 2 લાખ. તમારી વાત કોઈ મત કરો. તો એમ કરો વાત ના કરાય. વાડ આપણે વાડનો કોટો તો નથી એમ કહેવાતો. કરો. હા ઓય એમ 2 ને કલ્લા આલો 2 કિલોના કિલો લે. કેમ? ઓય ને બાપડે શાસન હેડ્યું જાય ને. ના ના મારો ઓયડો કરાવો હોય થોડો. ઓળો કરાવો. હોય જ નથી. તમે કરાવો. હવે કરાવો બધું. ભર્યું હોય હું માર કરાવી કરાવો નાખું. તો હેડો અમે ભાળશે પણ. એટલે ચમ અમે પાછો કોઈ એકલે ઓળો તમે કરાવો ને વઢાવો ને. દોઢું ખૂબ બોલે છે નથી. દારૂ રહ્યો દોઢું આપણને મોટા હવે દોઢું બોલે હવે ના, પણ- સમજવું પડે આપણે. આ એટલે શું હતું કે કરાવશો પ્રો અમે ભાષો પ્રો એટલે વળી ઈ છે. હા. મારી બાઈ આવો ને
ના ના આ તો ઓરડો કરાવી લ્યો, તિજોરી તમારે હવે શું કરો કહો. વાહ, ભાઈ. બરાબર નથી. નરેશજી હા હવે શું કરશે કો હવે કોક બારે બેસી ન્યાય કરો હું તો ગળી જા અમે તો બેઠા બેઠા પગ ગળી જા છે મારે હજી ઉદાગરો હે હું હમણાં દીપોની મને અહીં તો લગાડ્યા છે. તું તો કોણ લ્યો મોસે બેહો મને કોણ હાલ છે બધું હવે. હવે દીપાજી હાલે તો કોણ કો શું કરો કો ડાયરી હા આમ તો મોટી મોટી વાતો ઠોકતા ભાષણ કરતા હતા તો આ હવે શું કરવાનું એ વાત કરો તમે ને. તો હવે દાગીના છે ને અમારે નરજીન બેને વજ્યા છે. હા અમારે તો બેન જ્યાં મારે તો ભાવ દારૂડિયો હતો હા એટલે દારૂડિયા તો ભાડીને કોઈ ઘરે આવવાના છે ને નહીં વાત સાચી લાઈટ વાત ને નહીં વાત તો અહીંયા ને ઘરના ચકલ ધોપો છે હોવે છે તો તો ધોપાના મોય બધાય ભેગા થઈને બેહ દુધારી હાથમાં તો આવી ગયો ને તો મારા છોડને બધું હાથો ને રાખું. એટલે આમનો હાથમાં જ નહીં આવવા જો એટલે હાથમાં ને છોડીએ ઉતારી નાખશું. હે દીપાજી હા બેસી બેસી થી થાચે આજ તો 3 દાડે થી તો રાતે સોતી રાશી કરી અરે થાકતા શું પોતો હોય ઊંઝો તો તું લીધા તારે કમાર કરવા નથી આવ્યો ખરખરાટ ન ચો એવો ચો થોડો તો એમ. પરમી હોય સીરિયમ બેહી જાય તાપ કરી કેટલી સોચ્યું ખરેખર રાખ. સોચી કે આ તો ઘરથી લીધા તારે. મેં શું વાત કરી હતી નરેશજી તમને યાદ છે જી ઝાટકા વાળી આપણે વાત યાદ આવતી હોય તો ઝાટકાવાળી હા પકડવાળી હા હા. પકડથી કાપીને કરતા ચોરને ઝાટકો ના નડે તો હારી હવે આ હા. રાંધતો હતો જો. લ્યો શું મો નડ્યું ખાલી 10 મિનિટ ઊંઘો નો એમાં છે જમી દીધા. એમને એવો ચેવો છોડ તે તમે ચાવી હતાડેલી પણ ગોતી દીપાની વાત- વાસીની પાછી હાગી હા તો જગ્યા ચાવી ચમ છે ઘરે એમને. ત્યારથી શક ન કરાય વાત કરું તમને હા તમે ઊંચા હતા હવે ચાવી- 10 મિનિટ ઊંઘો. હવે મોઈથી ના આવ્યો હોય હા. અને ચેડી પત્ર ઉસકાઈ પડ્યો તો આપણને શું ખબર કે મોઈથી જ ગયો છે એમ? નાના સંજારી પત્રો ચેડ ગાયું જ નથી. પાત્રાની વાત મત કરો તો હા. તમારો દરવાજો બંધ હતો દરવાજો બંધ હતો, ચાવી મકાન હતી ને પાછળ મેં ઓય મેલી હતી. હા લ્યો દરવાજો બંધ હતો બરાબર હા. ચોર આવે લ્યો એની ચોરી કરી એક વાત તિજોરી ખુલ્લી પડી છે મોય દરવાજો તમે ના આયા મકાન હા તો આપણે ઓય બેઠા હતા કે હા એ વાત તો સાચી. બાબુ ખોલવા લાગો તમે શું કહો કે બેહો હમ. હું અહીં બેઠો હતો. પણ તમે હેડ્યા ઓમ ને મેં ખોલ્યું કમાર. હા પણ એમ મારું કેવું એમ છે હા ચોરી કરી ચોરી બરાબર હા તો ચોરી કરે તો દરવાજો તો વાંખવા ના રે ના રે ઈ હોશિયાર હશે તો હા હવે સમજ્યા આપણા ભારતની અંદર એવા તો ઘણા ચોર મારી પડ્યા વાત સાંભળો. ચોરી કરવા દરવાજે જ નહીં આવ્યો હોય જ્યાં ના, ના, પત્ર ના. ઉપરથી પડ્યો હું હોય એમ શું હોય તો કદાચ હું કોક હંગાડ્યું પણ હોય તો તો થાય. ઈ બને હોય તો હવે હુકમાં અમને તો શું ખબર હોય કોણ પણ. કોને બે ભોના કરી નાખો હા વાત સાચી છે. તો ભાઈ ગમે એમ ખખડાટ કરે શું હું અને તમે હા. આઈને જગાડ્યા મેં આઈને જગાડ્યા. તો થઈ જાય દાદા મને દાદા. મળ્યો. ના રે સંજયજી મને જગાડ્યો થાય. અને હડતા જ્યાં તો મોડે મળે હા હવે એ તો સંજયજી ખબર મને શું ખબર. તો બસ ઈ તમને હંગાડેલો એવું જ લાગે એવું છે ના હમ. હોય નકા કમાર વગાડો ચીરી વાળે તો પગ વાળે તું મો રાગુ પોતું ઈ વાત સાચી છે. તો આપણે લગીર પેલો ઉંદરડું કોઈ ખખડાવે તોય તરત નથી હા, થઈ જતા તો લે, આમ હાથ તમને કરે આમ હાથ કરે લ્યો નકર લ્યો અમે આમ બેઠા થોડી આમ ઊંઘ આમ હાથ કરે તોય આપણને કળાય રહ્યો. કાંઈ રો પણ આ તો હવે શું કરો સોરાઈ ગયો હવે. તો આમ કરો હવે આ રાખો પૂરું હા અને હોદ ના બેહવાનું રાખો નરેશજી હોય. બધા ભેગા થઈને તમે છે ને લાકડો નો આટલો ઢગો અહીં કરજો તો હું કર્યું પણ લાકડો એટલે લાકડો નો ઢગો એ કારણ કે જેવતા કરે ને આપે હા. અજવાળું રે ઘરે બધા અજવાળું રે ને હા. તો ખબર પડે સોર આવે તો અજવાળો દેવતા ને કળાયેલો એ વાત તમારી સાચી એમ હવે નરેશજી હા. મને તો ચા પીધી નથી બગા આવી હતી ત્યાં તો મેં જ બીજી એટલે હવે હું એમ કહેતો હતો કે અમારે દીપાજી તો સોરી છે બરાબર હા. હવે ડાયાજી છે ને તમારે સોચી બરાબર રાખવાની છે તમે નહીં આવો ખરીકી બે અમે તો આવશે હા. પણ હવે અમારે તો બે હવા તો આવવું પડશે ને જેમ કે તમે આયા હતા એટલે પછી અમારે જ આવવું તો પડે શું કહેવું? સંજયજી જો સોર તો મળી જાય તો એને માર્યા સિવાય મેળવવા નથી. હાડકું હાથું ના રાખું હું એવા મારું ને મકોડા ઉભરા બોજીને લેબડે ના ના બપોર જ નથી ઉભરાવાય હવે જરા જરા કટકા કરવા થઈ જાય. જો મારો. કેવું ના, ના, પડે. એવો જ ના મારે ના ના એની શિક્ષા તો જેવી જ છે. હોય તો જીવી પડે એમ થઈ જતું. સાહેબ આપણું તો કરે પણ એવો ના મારે પછી ના રે પણ તમે જેમ આટલી આડી ખેતો હા તમે હા. સુભારો તમે કરી ચોરી ના રે અમે શું લેવા કરે ચોરી હા. હા, તો તમે બે પ્રશ્ન કોણ હતા તમે ડાયરેક્ટ કોણ કે ના મારા નોમ કરે ને તમે કોણ બે પ્રશ્ન મારા એની ડાયરેક્ટ હા. જેલમાં ગલાય જેલમાં શું લેવા બે નાખી તો એને પકડ નાખ તોડવા અમારો ચિયો નિયમ છે એવો ના કરે મારી વાત સાંભળો અમારો ચિયો નિયમ
અમે જેલમાં નથી મિલતા હોરા તમને ખબર છે અમે સીધી લાકડી ઉડાડવા વાળી રાખવા વાળા દે ઓ કદાચ હોય તો આપણે કુટુંબ એટલે એમ કે સવાલ તરીકે હા ના કે કીધું કુટુંબ ના ના, ના. ના થોડું બેટા હમણાં કુટુંબ ના હોય તોય ના છોડાય. એટલે એમ સવાલ તરીકે એમ હા 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 એમ હોય તો કદાચ આ તો તોય ના થોડો શું લેવા કરે છે? એને અમે મારવાના સોર જડશે અંદારે 100% મૂન દીપોથી માર્યા સિવાય નહીં રહે. મારા તો કદાચ દાદીનો કહેતો હતો. લીંજો છે ને એ તો હું પાછા લાવ્યો. એટલે તમને તરત કહેતું પાછા હા એ તો મૂકે આવ્યો હા એમ હવે લો હવે દાદીના મારે અમારે એટલું દુઃખ શું છે બધા દાદીના લીધા તો મો તો રાખો જ નહીં રીંગ બે દાડે સુધી બોલાઈ ગયું સીધી ને કા મોશું સંચાલી કીધું મેં તો 10 કાલ લાખનું આવવાનું હતું પાછું. નુકસાન મારા દીપાની વચ્ચે 10 લાખનું નુકસાન આવ્યું છે દસ તો મારે 10 લાખ દેવા થાય છે એટલે બોર કરાવવું ને સંચાલી કીધું કાલ તો હું બેગમાં મેલો પા શું બેગમાં મેલો આજ ભાવ તો તીર તૂટી પડી મેં નતો કીધું મેં કરતો કે ના દારૂડિયો વેચીને ખાઈ જાય તો મને વિશ્વાસ નતો વાત સાચી નથી ગરીબ નું કીધું તો ના માને અમે લો હવે અમે તો હેડ છે દીપાથી સંજારી આજ તો ખૂબ હેરો રાખવો પડશે હો ને કે સોરાથી હવે તો આ ચાબી થી વેચતા જ મેચી રહ્યો ચા તો હવે શું કરો ખોજે નહીં મકાન તો આ સંજારી આ તો પૂછો આ તો વાતકું આછું મને બોનું વૈયાદ આવ્યું બોનું કાઢીને બોલાવા તો મને તો બોલાવા આયા હું માર તમાકુ ઓયથી આયો એવો જઈને ઘરે પીલા ભાગતો હતો તમાકુ ને છેતરી જો પડો કોણ એટલે ડાયો નરેશજી શેરી આયા હા એટલે મને એમ તો ઓળશા તો ખરી કીધું લાગે છે પાઘડી વાળા ડાયો છે એક તો અને એક છે નરેશજી આ તો કની આય ને કે શું કે મને થોડું ઓછું કરાય પછી આ તો વધારે થઈ ગયા ને આ તો બોલાયા મન કે ગજબ થઈ ગયું કીધું શેનું તો કે દીપાલી કે ગડકાયું કૂતરું ગયું કીધું ના ખાઈ હોય. લે. આવું કીધું હા. નથી, આવું તો ના કે આપણે યાર, તમે તમે મારી વાત તો સાંભળો. એમ ના કીધો તો કોઈ આવે એવું માનતો મને નહોતો. નહીં કીધું એટલે મારી વાત હમણાં હોય ની કેમ એવું મને કીધું ખબર મેં એને કીધું તો કીધું કમાવાનું હવે તમાકુ જ છે એટલે એના મનમાં જોને પીલા ભાગે છે ખોટી થઈને નહીં આવે ના, ના, વાત સાચી. એટલે મેં કીધું હાસુ દીપાજી કૂતરું કર્યું હું હમણાં જઈને આવ્યો અડધો કલાક વાર છી અને એટલી વાર મેં શું દીપાજી કીધું તારે તારે પાછા નરેશજીને બોલાવવા જો. એટલે ઓયરી મને એમ કીધું કે કોઈક દૂધની થેલી ને ખોડ લેવા જતા એમાંથી કે કૂતરું કર્યું બ્રો હું આ ડાયાની કે મોહાજી ના આવું, તમે છો મોજી સીધો ઘરે આવ્યો. એવો જેવો તમારે વેર ઓયો. હે દીપાજી એવો જેવો તમારે નરજીન વેર દે તે કૂતરો ડાયરેક્ટ કરડાવે એમ નતો મારી વાત સાંભળો. તો હવે હું આલા આયા. રીવતા માણસ ને કૂતરો કરડાવે ખબર નહીં પડતી. વાત હબળો મારી વાત સાંભળો. હું શું કહું? દીપાવલી મને આયા બોલાવા. હા. પણ મેં કીધું જો ડાયરીને બોલાવા. મેં કીધું કોક બોણું કાઢીને તો આવશે ને કે હું આવશે નહીં. એટલે મેં ગાડ્યું પડે કૂતરાનું બોણું. એટલે તમે પછી આયા પછી મેં એનું કીધું સંજારીને. સંજારીને બીજું કીધું ને તમે ના આવે બોલતા વચ્ચે મેં કે એને આ કીધું ને મને આ કીધું એમને એના હિસાબે. રીવતા માણસ ને કૂતરો કરડાવે વાત આ જમાનામાં કેવું છે જૂઠું ના બોલે ને તો માણસ ના આવે. હા વાત સાચી. આવું છે હવે તો આવું જ નહીં ને બોલાવો તુંય લો દીપાજી હવે તો અમે તો હેડ છે ઘરે સારું તો હવે હેડો મોતો આવું શું કરો મોતો. દયાજી, દીપાજી હા સંજારી અમે તો હવે રજા માંગશો અમે હેડે હતા લો હેડો હવે બરાબર મત કરો એ આવ્યું હોય તમારે હજી તો છે રોયા બે જ રોયા આખન રોવરાવો 10 લાખ દેવો ઘરના શીખે થાય છે પૈસા રીંગના શીખે હજી નરેશજી અહીંયા ચોરી કરું બી એટલે પૂરા થઈ જાય રીંગના પૈસા પછી ફેન્સી વાળી કોરે મટા કરીને આવા બધા હેન ઊંચા ઊંઘ કરવી છે ના ચોરી તો મેકવી નથી પછી બીજી કોક ચોરી કરો ઉઠાવવા વાળી રાખવાની છે સીધી બોર કરાવું પણ ફેન્સી કરાવું એટલે પછી હમું રહે થોડું હવે હું ભાગવા જો દીપાજી હો હવે રો મત બરાબર મત કરો સંજારી કોઈ હુંતું નથી મળતો. હવે આરામથી બેહો અને અમે પણ હવે હેડ છે ઘરે હવે નરેશજી હેડ છે હા હેડો પણ મારે એક વાત કહેવી હતી. શું કહો તમે ભલે આમ બારે રહેતા કે શેતા રહેતા હા. છો તો હગા મારા ભયું જ. ઈ વાત તમે સાચી. દીપાવલી ચિંતા ના કરો મથી પણ એટલા હું ટેકો કરી મારા દાગીના પડ્યા હે 2 કિલો કડલા હે બુટિયા હે ઓળી હે 2 લાખ રૂપિયા હે હું આજે અડધા ચિંતા ના કરો તમે હવે ઘરનું હતું એ તો હતું કેમ પણ આ ઘરનું તમારે ગણવાનું સંજારી તમે ચિંતા ના કરો તમને આજે અડધા હા, ઈ વાત તો સાચી. વાત સાચી. લાખ રૂપિયા તમને રોકડા આવ્યો દીપાવલી લાખ રૂપિયા તમને રોકડા આવ્યો તો બસ દીપાજી શું બળન અને માકન 2 કિલો કડલા હે એનામથી
તમે ચિંતા ના કરતા 2 કલાક કરવા પડે ને 2 કિલો ઈ હું આલ્યો એનાથી કાઢીને ચિંતા ના કર યાટો મત તમે યાટો મત ના ના હવે શું આ ચિંતા કરો દીપાજી. થઈ ગયું બીજું શું ભૈયું જોવે ને તો હા ભૈયું જોવે વાત સાચી છે. આપણે ભાઈ તો ભાઈ ના કે ગમે ત્યારે ભાઈ જ આડ્યો આવે. ભાઈ આડે એટલે અડધી રાતનો ફોન કરો કે ભાઈ મારા કોમ પડ્યું છે તરત આવે ફોન હાટે આપણે બીજો તો આટલો ટેકો છે ને, ભાઈ ના. તો આપણને ટેકો આલ્યો ને. કોઈ દાડો હંમેશા એટલું યાદ રાખવું કે ભાઈએ ભયમ ઝઘડો ના કરવો એ વાત સાચી છે. ચમ કે હગો થાય તો ભાઈ જ થાય હગો આપણો બીજું કોઈ ના થાય બીજું કોઈ ના થાય પાડોશી તો ઝઘડા કરાવવા બેઠા જ હોય વાત સાચી. શું કેવું વાત સાચી. એટલે ભાઈએ ભયાને તો કેવું રહેવું આમ વાત સાચી છે હવે. અને હું શું કહું હા. અમે હવારમાં આવી અને પૈસા લઈને તો મારા ઘરેથી હો. થોડો શું કીધું? જીત તો આયા હા. કઈ તમને કીધું પાછો. હા, હવે શાંતિ છે એમ કે હા, હવે હું હેડું મારે હવે લાવવું હોય ગામમાં. હારું હારું. હો? બે તો મૂળ નરી છે હવે આ તો એમ સ્વામિનારાયણ હો. હોદના બે છે તો કીધું શું કરો હો, હું આવી તો. એ હારું. હોદના દૂતા ને પૈસા તો હોદના ય લીધા હતો. ના ના આવી તો આપણે હવા લઈને આવશે ને. હા તો કોઈ હોતો નહીં હવાર આવશો તોય હોદના આ તો ચમ રાત કોઈ ફોન બિલા નીની રાત હોય. દાડા માં તો સંપાલી મિલીને આવ્યા તો તમાકુ હા ના ખો હોતો નહીં હેડો. એ આવજો. એ હો, ચિંતા ના કરતા એ હો. હા. ના ના નરી જેવા ભાઈ અત્યારે આટલો ટેકો કર્યો ને કે હવે હું તો હાવ લૂંટાઈ ગયો તો મારે તો કોઈ રાખ્યું નતું. બચારા સંચારી ને ટેકો કર્યો ને મને કર્યો. ભાઈઓ જોઈએ તો આવા જ જોઈએ. આવા ભાઈ આપણે હવે ગમે ત્યારે હોય ને તો આવા જ ભાઈ જોડે કદી ઝઘડો ના કરતા ભાઈ જોડે ને કે કદી ભાઈ છે ને ભાઈ ગમે ત્યારે હગો થાય. એટલે ભાઈઓ કોઈ દાડો ઝઘડો મત કરજો.